નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવેલા છે, જે અત્યારે હાલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે અથવા જે આગામી સમયમાં 12 સાયન્સ કરવાના હોય તો તેના માટે આ ખાસ છે। જે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને 2 વખત પરીક્ષા આપવાની તક આપવામાં આવશે। પ્રથમ પરીક્ષા માર્ચમાં અને બીજી જૂનમાં। 2 પૈકી જે પરીક્ષાના ગુણ વધુ હોય તેને ગુજરાત બોર્ડ આખરી ગણશે। પ્રથમ પરીક્ષાના પરિણામ પછી બીજી પરીક્ષા માટે નોંધણી થશે। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। તો આગળ માહિતી જોઈએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવનાર છે। આ બંને પરીક્ષા ઉપરાંત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સરકારે ટૂંક ગાળામાં બીજી પરીક્ષાની તક આપવાનું નક્કી કર્યું છે। ધોરણ 12 સાયન્સની પ્રથમ પરીક્ષામાં પાસ કે નાપાસ થયેલા વિદ્યાર્થી બીજી વખતે એટલે કે 3 મહિનામાં બધા વિષયોની પરીક્ષા નવેસરથી આપી શકશે। 2 પરીક્ષામાંથી જે પરીક્ષામાં વધુ ગુણ હશે તે માન્ય ગણાશે। 2 પરીક્ષાનો હજારો વિદ્યાર્થીઓને લાભ મળી શકશે। તો હવેથી ધોરણ 12 સાયન્સમાં 2 તમે પરીક્ષા આપી શકશો। એક પરીક્ષામાં તમને એમ લાગ્યું કે ઓછા આવેલા છે માર્ચમાં, તો તમે એને ફરીથી જૂનમાં આપી અને વધારે માર્ક લઈ શકો છો। સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દર વર્ષે માર્ચમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે। તેનું પરિણામ મે-જૂનમાં આવે છે। બોર્ડની પરીક્ષામાં 1 કે 2 વિષયમાં નાપાસ થાય તેવા છાત્રોને જુલાઈમાં પૂરક પરીક્ષાની તક મળે છે। વિદ્યાર્થીનું વર્ષ બચાવવા માટેની આ પદ્ધતિ યથાવત રહેશે। ઉપરાંત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો 3 મહિનામાં ફરી એટલે કે જૂનમાં આવવાની સંભાવના છે। નવેસરથી બધા વિષયોની પરીક્ષા આપી શકશે। એટલે કે જૂન ઉતરતા અને પરીક્ષા પાછી હશે તે નવેસરથી આપી શકશે। ધોરણ 12 સાયન્સમાં ગમે તેલા વિષયમાં પાસ કે નાપાસ હોય તેને નવેસરથી તમામ વિષયોની પરીક્ષા આપવાની તક રહેશે। જે વિદ્યાર્થીઓએ 2 વખત બધા વિષયોની પરીક્ષા આપી હશે તેના સમગ્ર પરિણામમાં જે વખતની પરીક્ષાની ટકાવારી વધુ હશે તે તેનું આખરી પરિણામ ગણાશે અને બીજી વખત પરીક્ષા આપવાનું ફરજિયાત નથી। એટલે કે બીજી ફેરે પરીક્ષા આપવી કોઈ ફરજિયાત નથી। જો તમારે દેવી હોય કે આપણે માર્ક ઓછા આવ્યા છે તો બીજી ફેરે પરીક્ષા દઈ અને વધારે લેવા છે તો તમારે આપવાની, અથવા કોઈ નાપાસ હોય તો પણ તે ફરીથી બધા વિષયોની આપી શકશે। પ્રથમ પરીક્ષા માર્ચમાં લેવાય અને તેનું પરિણામ જાહેર થાય તે પછી બીજી વખત પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની નોંધણી થશે। એટલે આ પહેલું પરીક્ષા જે માર્ચમાં આવે તેનું પરિણામ જાહેર થઈ ગયા બાદ આનું વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવશે કે કોને એક્ઝામ આપવી છે। ધોરણ 12 સાયન્સને બીજી વખતની સમગ્ર પરીક્ષાનું પરિણામ જુલાઈમાં જાહેર થશે। ધોરણ 12 સાયન્સ બાદ તબક્કાવાર અન્ય પ્રવાહોમાં 2 પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાનું સરકાર વિચારશે તેમ સૂત્રોએ ઉમેર્યું છે। તો અત્યારે ધોરણ 12 સાયન્સ 2 તબક્કામાં પરીક્ષા ચાલુ થશે, માર્ચ અને એમાંથી પછી જૂનમાં પણ લેવાશે। અત્યારે ધોરણ 12 સાયન્સ પડતું છે। આગામી સમયમાં ધોરણ 10માં પણ આવી શકે અને જે સામાન્ય પ્રવાહ હોય આર્ટ્સ કોમર્સ તેમાં પણ આગામી સમયમાં લાગુ થશે। તો આ માહિતી જો તમને તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય 12 સાયન્સમાં તેને પહોંચાડો, અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયો જોવા માટે ધન્યવાદ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।